હાય, શું તમે પણ કમ્યુનિકેશનના માસ્ટર બનવા માંગો છો? તો ફક્ત આ 4 કમ્યુનિકેશન સ્કિલ્સ શીખી લો અને તમે બની જશો કમ્યુનિકેશનના માસ્ટર્સ. આ વાત હું નથી કહી રહી, આ વાત કહી રહ્યા છે બેન્ટો સી લિયનલ, જેમને પોતાની એક બુકમાં આ વિશે ઉલ્લેખ કર્યો છે અને બુક છે 4 Essential Keys to Effective Communication, કે જેમાં ફર્સ્ટ છે એમ્પથી લિસનર. જો તમે સારા એવા કમ્યુનિકેટર બનવા માંગતા હોય તો સૌપ્રથમ તમારે એક લિસનર બનવું પડે છે. તો સામેનો વ્યક્તિ શું કહે છે તેને ધ્યાનપૂર્વક અને સહાનુભૂતિપૂર્વક જો તમે સાંભળશો તો એ તમારી કમ્યુનિકેશન ગેમને એક હાઈ લેવલ પર લઈ જશે. ધ સેકન્ડ વન ઇઝ ક્લિયર એન્ડ એક્યુરેટ સ્પીકિંગ. જ્યારે તમારો વારો આવે છે બોલવાનો ત્યારે તમે એકદમ સ્પષ્ટ અને સચોટપણે વાત કરો છો, જેથી આગળની ગેરસમજણને ટાળી શકાય છે. થર્ડ વન ઇઝ એક્સેપ્ટન્સ એન્ડ વેલિડેશન. મતલબ કે તમે સામેના વ્યક્તિની વાતને માન્ય રાખો છો, તમે એની પૂરી વાત સાંભળો છો, તેની વાત તમે વચ્ચેથી કાપતા નથી અને તમે તેની વાતને માન્યતા આપો છો. આનાથી શું થાય છે કે સામેની વ્યક્તિને એવો ભરોસો બેસે છે કે સાંભળનાર વ્યક્તિ ખરેખર મને સાંભળી રહ્યો છે. અને લાસ્ટ થિંગ, ટેકિંગ ટાઈમ બિફોર ધ ડાયલોગ્સ. તમે તમારા મનમાં જે ડાયલોગ્સ છે, જે બોલવા માંગો છો, એ સૌ પ્રથમ તમારા મનમાં તૈયાર કરી લો અને પછી લોકો સમક્ષ રજૂ કરો, જેનાથી તમારી કમ્યુનિકેશન, તમારો સચોટ વાક્ય એકદમ સ્પષ્ટપણે લોકો સુધી પહોંચાડી શકો છો.